હેલો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે અ, ફરીથી WH ક્વેશ્ચન્સમાં હાઉ મેનીનો જે ઉપયોગ ભણતા હતા તે સાદા ભવિષ્યકાળમાં તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તેના વિશેનો અભ્યાસ કરીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા સાદા ભવિષ્યકાળમાં વાક્ય રચના આપણે અહીંયા જોવાની જ છે. તો સાદા ભવિષ્યકાળની વાક્ય રચના જોવી હોય તો જેવી સાદા ભૂતકાળમાં હતી, જેવી સાદા વર્તમાનકાળમાં હતી, એવી જ સેમ અહીંયા રચના બને છે. માત્ર અહીંયા સાદા વર્તમાનકાળમાં ડઝ અને ડુ આવતું, ભૂતકાળમાં ડીડ આવતું અને ભવિષ્યકાળમાં શેલ અને વિલ આવશે. વાક્ય રચના સેમ થશે, માત્ર તેનો ક્રિયાપદો બદલાય છે. તો આપણે અહીંયા વાક્ય રચના જોઈ શકીએ છીએ. હાઉ મેની પ્લસ બહુવચનનું નામ પ્લસ શેલ અને વિલ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે આપણે વાક્ય સાથે એની સરખામણી કરીએ. એક વાક્ય લખીએ. કોઈ પણ વાક્ય મિત્રો તમે લખી શકો છો. હાઉ મેની kites will he sell? કોઈ પણ વાક્ય તમે લખી શકો છો. હાઉ મેની kites will he sell? મિત્રો, એનો મતલબ એ થયો કે તે કેટલા પતંગ સેલ એટલે વેચી શકશે. તો અહીંયા હાઉ મેની તમે વાક્ય રચના સાથે સરખાવીએ તો હાઉ મેની પ્રથમ, તો હાઉ મેની અહીંયા તમે જોઈ શકો છો. પછી બહુવચનનું નામ, તો આ બહુવચનનું નામ છે મિત્રો, બહુવચનનું નામ. એના પછી તમે જોઈ શકો છો શેલ અથવા વિલ. મિત્રો, શેલ અથવા વિલ કઈ રીતે આવે તમારે ખાસ યાદ રાખવાનું કે ભવિષ્યકાળની અંદર તમે જોઈ શકો છો કે ત્રીજો પુરુષ એક વચન હોય એટલે હી, સી, ઇટ હોય તો આપણે એની આગળ વિલ મૂકીએ છીએ. ધે બહુવચન હોય તો એની આગળ પણ આપણે વિલ મૂકીએ છીએ. આઈ એ શેલ વપરાય છે, વી એની સાથે પણ શેલ વપરાય છે, યુ સાથે વિલ વપરાય છે. એ કોઠો આપણે ભણી ગયેલા છીએ. એટલે અહીંયા શેલ અથવા વિલ બંનેમાંથી એક, તો વિલ આવી ગયું. પછી તમે જુઓ મિત્રો, હી એ કર્તા છે, હી એ કર્તા છે અને પછી આવશે મૂળ ક્રિયાપદ. શેલ મૂળ ક્રિયાપદ છે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો વાક્ય રચનાના અનુસંધાનમાં આપણે જોઈએ તો મિત્રો અહીંયા હાઉ મેની, પછી એની પછી બહુવચનનું નામ છે, એની પછી ક્રિયાપદ વિલ, એના પછી કર્તા અને એના પછી મૂળ ક્રિયાપદ અને છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય રચના આવે છે. તો મિત્રો, આ પ્રકારે હાઉ મેનીનો ઉપયોગ સાદા ભવિષ્યકાળમાં કેવી રીતે કરવી શકો એ આ વાક્ય દ્વારા લગભગ તમને સમજણ પડી ગઈ હશે. તમે જુઓ, આ વાક્ય જે આપણે લખીએ, વાક્ય રચના સાથે આપણે એની સમાનતા કરી તો એ જ બને છે હાઉ મેની, બહુવચનનું નામ, શેલ અથવા વિલ, કર્તા, મૂળ ક્રિયાપદ અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે મિત્રો તમે વાક્ય લખી અને જોઈ શકો છો તો તમને લગભગ એમાં વધારે ખબર પડશે. બીજું એક વાક્ય આપણે લખી જોઈએ મિત્રો. વાક્ય કોઈ પણ તમે લઈ શકો છો. ભવિષ્યકાળ શીખતા હોય તો ભવિષ્યકાળનું હોવું જોઈએ, બરાબર છે. હાઉ મેની કાર્સ વિલ ધે બાય? અહીંયા મિત્રો બાય છે એટલે ખરીદવું. હાઉ મેની કાર્સ વિલ ધે બાય? તેઓ કેટલી કાર ખરીદશે? એવી વાક્ય રચના થાય. એમાં પણ તમે જોઈ શકો છો મિત્રો, હાઉ મેની જે વાક્ય અનુસંધાનમાં આપેલું છે એ પ્રમાણે પછી બહુવચનનું નામ, તો મિત્રો આ બહુવચનનું નામ કાર્સ અહીંયા આપેલું છે. એના પછી શેલ અથવા વિલ, એના પછી કર્તા, એના પછી મૂળ ક્રિયાપદ, બરાબર છે, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ પ્રકારે તમે જોઈ શકો કે સાદા વર્તમાનકાળની રચનામાં હાઉ મેનીની રચના કેવી રીતે થાય.
તો હવે મિત્રો તમારે યાદ શું રાખવાનું કે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ હોય તો ત્રણેય કાળમાં વાક્ય રચના સેમ આ જ તમારે તૈયાર કરવાની છે. માત્ર અહીંયા બદલાવ થશે. જો સાદો વર્તમાનકાળ હશે તો ડુ અથવા ડસ થશે, સાદો ભૂતકાળ હશે તો ડીડ થશે અને સાદો ભવિષ્યકાળ હશે તો શેલ અથવા વિલ બંનેમાંથી એક હશે. તો મિત્રો આ રીતે હાઉ મેનીની રચના તમને સાદા વર્તમાનકાળમાં, સાદા ભૂતકાળમાં અને સાદા ભવિષ્યકાળમાં મેં સમજાવી. લગભગ તમને ખબર પડી ગઈ છે. આ સિવાય હાઉ મેનીની જે રચના છે, જે ઉપયોગ છે તે ધેર ઇઝ અને ધેર આરમાં પણ વાપરવામાં આવે છે, ઉપયોગ થાય છે. એ વાક્ય રચના આપણે અત્યારે શીખવાની નથી. માત્ર તમને આ ત્રણેય કાળમાં હાઉ મેનીનો ઉપયોગ કેવી રીતે કરવો એ WH ક્વેશ્ચન્સ જે આપણો ટોપિક હતો એના મારફતે મેં તમને જાણ કરી અને શીખવાડ્યું. તો મિત્રો આ પ્રકારે ત્રણેય કાળના સાદા સાદા વાક્યો તમારી નોટબુક પર લખજો અને તૈયાર કરજો. ફરીથી મિત્રો એક નવા વિડીયો સાથે આપણે મળીશું. બરાબર, ત્યાં સુધી આવા સાદા વાક્યો લખી અને તમે પોતાના ઘરે તૈયાર કરજો.